દીપકભાઈ, આમાં પેલું અહંકારને મને ખસેડ્યો અસર થાય પછી બધું પકડે છે, પણ એ જે એને અહંકારને અસર થાય છે એ પહેલા ક્રોધમાન માયાલોભમાંથી કાં તો એનું માન હોય, કાં તો કે ભાઈ નુકસાનનું કંઈક આવે કે મને નુકસાન થાય છે, કે એ જે ચાર કષાયો છે એ મમતા હોય કંઈ કોઈ વસ્તુની, તો એ કષાયો એને આંધળો બનાવે છે, પછી પોતાનું જોર રહેતું નથી. એટલે વિગત સમજવામાં વિગત કઈ રીતે, એટલે છૂટું તો ચલો છૂટું પડતું નથી એનું મૂળ બુદ્ધિ પેલી શરૂ થાય છે. આ સમજે છું મને કેમ આમ કરી ગયો, એટલે બુદ્ધિ બધું, કારણ એની બુદ્ધિ એક પ્રકાશ છે અને બુદ્ધિના પ્રકાશમાં બધું દેખાય છે ને. આવું બન્યું હોય નહીં તો જડત નહીં. ઓછી બુદ્ધિ હોય ને ખબર જ ના પડી, એને રતન આપીને બિસ્કીટ આપીને રતન લઈ લીધું કે છે. એને બુદ્ધિ નહીં ને એટલે છેતરી શક્યો. અને આ બુદ્ધિવાળાને છેતરે કે એટલે બુદ્ધિ પેલી પકડે છે. વ્યવહાર કંઈક બન્યો ને, અહીં કંઈક બન્યું ને એટલે બુદ્ધિએ નોંધ કરી, નોટિસ કર્યું. પછી બુદ્ધિ અહંકારને સંદેશો આપે કે આપણું આ કરે છે. પછી અહંકાર કે હે એટલે પછી કૂદે. હવે અહંકાર કૂદે એટલે ક્રોધમાનમાં એ લોકો તો બુદ્ધિના વાપરવાથી ઊભા થઈ જાય છે. બુદ્ધિ કે નુકસાન થયું એટલે પછી કે લોભ કૂદી પડે. બુદ્ધિ કે મને કહ્યું એટલે માન કૂદી પડે. એને કહેવું નથી એટલે કપટ ઊભું થઈ જાય. એટલે બુદ્ધિના પર્યાયો ઊભા થવાથી આ બધું તોફાન ઊભું થાય છે. આ બુદ્ધિ એક્ટિવ થાય છે ને તે ઘડી પ્રજ્ઞા પણ એક્ટિવ થઈ શકે. પ્રજ્ઞા પાસે આપણે નથી વાત કરતા, પ્રજ્ઞા પાસે 5 જ સોલ્યુશન છે અને બુદ્ધિ પાસે 50 આર્ગ્યુમેન્ટ છે. એટલે બુદ્ધિ જીતી જાય છે દરેક વખતે. અને ભોગવટામાં પછી અહંકાર દુઃખી થાય છે. હવે અહંકાર એટલે એક વટલો ભાગ એવો છે ને, એને 2 પક્ષમાં જઈ શકે. કાં તો બુદ્ધિના પક્ષમાં જાય, કાં તો જ્ઞાનના પક્ષમાં, એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહે. એટલે બુદ્ધિ એને કહે કે આપણું નુકસાન કર્યું, તો પ્રજ્ઞા કે ભાઈ જેનું આપણું નહોતું એ જ ગયું છે, શું કામ દુઃખી થાવ છો? એટલે પ્રજ્ઞાનું સાંભળવું છે કે આપણું નહોતું એ ગયું. દાદા ભગવાન એવું કહે છે. તો ના પણ આવું તો વ્યવહાર ચાલતો હશે કે છે. એટલે બુદ્ધિનું સાંભળ્યું ને એટલે પછી ધીમે ધીમે બુદ્ધિ ઉઠાવી જાય અહંકારને. એટલે પછી અહંકાર દુઃખી થવાનો. એ દુઃખી થવા વાળો અહંકાર હોય ને એ બુદ્ધિનું સાંભળતો હોય છે. છૂટવા વાળો અહંકાર પ્રજ્ઞાનું સાંભળતો હોય. એટલે જો પ્રજ્ઞાનું સાંભળે ને કે ના આપણું નહોતું એ જ ગયું, મૂકો ને, તો પછી એટલે પ્રજ્ઞામાં એ ચેતવતી તો હોય છે, પણ કેટલું 5 વખત, અને પેલું 25 વખત, 50 વખત બોલી નાખે. એટલે આપણે શું કરવાની જરૂર? 5 વખત વાળાના પક્ષમાં રહેવાનું. એટલે બુદ્ધિના પક્ષમાંથી ખસતા જવાનું કે ના બુદ્ધિ તો ભોગવટો ઊભો કરે છે. એટલે ઓન ધ સ્પોટ બહુ બેસ્ટ ઉપાય એવું કહે ને કે આપણું નુકસાન થયું, ઓહો ચાલો આપણે છૂટ્યા. પછી પ્રજ્ઞાના બધા ફેઝિસ ઊભા થવા માંડે તો ભોગવટો નીલ થઈ જશે. એટલે આ બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચેનો કારભાર છે બધો. અને અહંકાર તો 2 બ્રેડ વચ્ચે સેન્ડવિચ થાય ને એવી હાલત છે ને. હવે અહંકાર જે બુદ્ધિની પક્ષમાં જતો રહે છે કે અહંકારને એટલે આનો નિશ્ચય જેટલો પ્રજ્ઞાના પક્ષમાં જવા માટેનું એનું જે અહંકારની નિશ્ચય એવો સ્ટ્રોંગ થયો નથી કે પછી હજી એને આમાં ફાયદો દેખાતો જ નથી. એટલે ફાયદો નુકસાન અહંકાર તો જોતો જ નથી ને, એ તો બુદ્ધિ જ પાછી બતાડે છે. અહંકાર આ બાજુ આવતો નથી તો એને ક્યાં એની કચાશ નિશ્ચય મોક્ષે જવાના નિશ્ચયની કચાશ રહી જાય છે. એટલે નિશ્ચય છે અને અનુભવ નથી થયો ને, એને પેલા સંસારનો જ અનુભવ છે ને કે આ નુકસાન ન જ ખમાય, નુકસાન કોઈ કરે તો એને કાઢી મૂકવો જોઈએ. એ બધું અનંત અવતારનું એ જ્ઞાન પડ્યું છે ને એની પાસે. એટલે હવે આજે આપણે શું કરીએ છીએ કે રહી રહીને એ કર્મનો ઉદય આવે તો ભોગવટ આવે, કર્મનો ઉદય પૂરો થાય છે ને ત્યારે આપણને પેલું પ્રતીતિ જ્ઞાન છે ને એ હાજર થાય છે. હું તો શુદ્ધાત્મા છું, દાદાની આજ્ઞામાં રહેવું છે, નિર્દોષ જોવા છે, સંભાવે નિકાલ કરવો છે. એટલે એ જ્ઞાનથી પછી પગથિયું ચડે છે. એટલે જેટલું ઊંધું ચિતર્યું ને એને ભૂસે છે પછી. ઓહો મેં આને દોષિત જોયો, મારું નુકસાન કર્યું, નલાયક માણસ અભિપ્રાય આપ્યા કે હે શુદ્ધાત્મા તમે જુદા, ભાઈ જુદો, ભાઈએ જે કર્યું મારો હિસાબ છે, દીપકનું થયું, હું શુદ્ધાત્મા છું. એમ ધીમે 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 પાછો પ્રતીતિ જ્ઞાનના આધારે આગળ વધે છે. એટલે રહી રહીને દાદાનું જ્ઞાન એને પછી કર્મનો ફોર્સ હોય છે ને તે વખતે તો નથી ટકતું. એને કર્મનો હંમેશા ઉદય અસ્ત વાળું હોય. અસ્ત થાય ને ત્યારે આ પછી જાગૃતિ શરૂ થાય.
અને જાગૃતિ પછી ટેક ઓવર કરે ને એટલે પેલું પ્રતિક્રમણો કરાવે, એટલે પેલું 130 ડિગ્રી હોય ને તો 130 માંથી 125 થાય, જાગૃતિ 10 હોય 10 માંથી 15 થાય, એમ શક્તિ વધે પછી. તો દીપકભાઈ જે ઓલી વાત છે કે ક્રિયાવાળું જ્ઞાન તો કે એ પરસત્તા છે, કોના પર ડિપેન્ડન્ટ છે કે એ આપણે જે કહીએ છીએ, હવે પોતાનું જ્ઞાન અક્રિય છે તો કે એનું એ ડિપેન્ડન્ટ પણ જેવું ના લાગે આમાં? એટલે એ જ ને, સંસારી જ્ઞાન સાંભળ્યું એનાથી પેલું ઊભું થયું છે, જ્ઞાનીનું જ્ઞાન સાંભળ્યું એટલે આ ઊભું થશે બધું, એટલું ડિપેન્ડન્સી છે. એટલે એ સત્સંગનું મહત્વ મૂક્યું ને, ભાઈ સત્સંગમાં તમે બેસી રહેજો, સાંભળ કરજો, અને ખરેખર સાંભળ કરવાથી આગળ વધવાનું છે, પછી તો સમજ કરવાનું છે. પછી ધીમે ધીમે જરાક ફટાકડો ફૂટે એટલે ગોઠવવાનું જ્ઞાન, નાના સ્વરૂપે અભ્યાસ કરવાનો, જેમ આ લોકો શાક બનાવવાનો અભ્યાસ કરે ને, અથવા ઇડલી બનાવવાનું સાંભળ્યા પછી તમે 20 વર્ષ સાંભળ જ કરો. ઢોસા બનાવવાની રીત આપણને આવડે છે, પણ તમે બનાયા નથી ભાઈ, તપેલું જ ઘરમાં વસાવ્યું નથી, હું તો હોટલમાં ખાઈ આવું છું, તો શું સાંભળ કરો છો? થોડું વાપરો, એવું આ ઉપયોગમાં લેવાનું છે. એટલે સમજ્યા પછી ઉપયોગમાં લેવું છે. ઉપયોગમાં લઈએ ને એટલે પછી અનુભવ ઉત્પન્ન થાય, અને અનુભવ પછી એને કાયમ બચાવે તમામ દુઃખોમાંથી. એટલે આમાં પહેલા રીત સાંભળવી જ જોઈએ. રીત ના સાંભળે ને, ભજીયા બનાવવાની રીત જો ના જ આવડતી હોય ને તો કદાચ જાતે ના બનાવી શકે. એ સાંભળી લીધા પછી એને ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ઓળખવા જોઈએ કે ભાઈ આ ચણાનો લોટ, આ મીઠું, આવું હોય, આમ કરવું છે, આટલું છે ને, એમાં નાખીને પછી વલોવો, એટલે ના સમજતો એટલે પછી ગોટાળો થાય ને. એક ભાષા સમજવી પડે, આ અર્થ આપણા ખોરાક રસોડા શાસ્ત્રની, એ આપણી આત્માની ભાષા સમજવી પડે. સંભાવે નિકાલ કરજો, કે પૈસા માગતો તો પછી બહુ દુઃખ થાય એટલે મેં નિકાલ કરી નાખ્યો, મારા બધા પૈસા તું કઈ રીતે જઈશ, તો કે વ્યવસ્થિત છે. અને એવું ચાલતું હશે, મૂર્ખાઈ કરાતી હશે, એવું બધું ના કરાય. એટલે એવું બધું કઈ રીતે ગોઠવવું જ્ઞાન એ સમજવું પડે. એમ કરતા સમજ કરવાનું, કરેક્ટનેસ. જ્ઞાની કહે ને કે બધું ઘી આપ્યું હોય ને પાણી હોય વાડકીમાં, ઘી હોય તો બે માંથી કયું ઢોળી દો, એક વસ્તુ ઢોળી નાખો તો પાણી ઢોળી દે, વાડકી સાથે નાખી દે, ઘી ના ઢોળે. વિવેક હોય ને કયું હિતકારી કયું અહિતકારી. એટલે એમ કરતા એટલે આપણે સમજ કરવાની વાતો લઈએ છીએ ને, વિજ્ઞાન સમજો, સમજ કરો, પછી એપ્લાય કરતા જાઓ, ઉપયોગમાં લેતા જાઓ. એક નાનો ભોગવટો આવે ને, ભોગવટો એક જ એવું વસ્તુ છે ને, આનંદ ઘટ્યો ત્યારે આપણે જ્ઞાન ગોઠવવાનું સમજણ પડે કે ભાઈ અહીં ગોઠવો જ્ઞાન. પછી આપણે જ્ઞાન ગોઠવીએ એટલે આપણો જેમ સાચું જ્ઞાન ગોઠવાયું એટલે એક ક્ષણમાં તમારો આનંદ પ્રગટ થશે, નિરાકુળ આનંદ. જેમ કંઈ પણ ભોગવટો આવ્યો એટલે સમજો ઊંધું ચાલ્યા, ઊંધું છૂટ્યું એટલે આનંદ પ્રગટ થશે. આ એકદમ સ્થૂળ પેલો અનુભવ કે આના ઉપરથી તરત પકડાય કે ભોગવટો ભૂલ હોવી જોઈએ, ભોગવટો ખલાસ થયો, ભૂલ ખલાસ થઈ હોવી જોઈએ. એટલે એમ થર્મોમીટર ગોઠવીને ચેક કરવાનું, પછી આપણે જ્ઞાન ગોઠવતા જઈએ. એટલે મૂળ વસ્તુ શું છે કે આ ભોગવટા બધા શરૂઆતમાં તમામ દુઃખોથી મુક્તિ એ પહેલું પગથિયું, પછી આનંદનો આવિર્ભાવ એ આગળની સ્ટેશન દશા છે. એટલે ભાઈ ઓલું જે વાત છે કે તમામ ક્રિયા માત્ર પરસત્તા છે, ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે, જે જ્ઞાન અક્રિય છે ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, એ જે વાત છે તો કે એ સ્વસત્તા છે આપણે કહીએ છીએ. તો એટલે પરસત્તા એટલે ખાલી મેં કર્યું એ જે બિલીફ છે એટલા ભાગને જ પરસત્તામાં આવે છે કે પછી એની ડિપેન્ડન્સી પણ બધું પરસત્તામાં આવે ને? ભાઈ આ ભાગ જે છે આપણે જે પોતાનું જ્ઞાન અક્રિય છે તો કે એને પણ સંજોગો જે રીતે સામે ટ્રાફિક છે તો એ સામે જોઈ શકતો નથી, ભલે પ્રકાશ પણ જોઈ શકતો નથી, તો એ ડિપેન્ડન્સી પણ એટલું. એને ડિપેન્ડન્સી કોને કહેવાય? એને જરૂર હોય તો ડિપેન્ડન્સી કહેવાય, એને પડી જ નથી. આ તો વચ્ચે પેલો ઊભો થયો કે મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, તો એને થાય કે આ વચ્ચે કોણ આવ્યું. ખરેખર જ્ઞાતા દ્રષ્ટાવાળાને મૂંઝવણ હોતી નથી, કારણ એને પેલું નથી દેખાતું. બસને ઓળખી જાય તો બસ જુએ છે, આ બસો જાય છે એવું સમજી લે, એટલે પછી એ બસોનો જ્ઞાતા થાય છે.
એટલે કઈ આજે એને બીજું બધું એને જોવું જ છે ફક્ત. અને જોવાનું ફળ શું? તો કે આનંદ છે. પછી નથી દેખાતું એવું એ જુએ છે કે આ ભાઈને નથી દેખાતું, એનો આનંદમાં રહે છે પોતે. હવે દેખાયું તો કે દેખાયું એને આનંદમાં રહે છે કે આ ભાઈને દેખાયું. આવરણો નથી દેખવા દેખતા, આવરણને ઓળખે છે. નથી દેખાતું એને ઓળખે છે. આવરણ તૂટે છે એને જાણે છે, દેખાયું એને જાણે છે. એ જાણપણા વાળો જાણપણામાં જ રહે છે. એમ નાના બોક્સમાં ઘાલો ને તો પ્રકાશને કંઈ મૂંઝવણ ના થાય કે મને આટલી નાની જગ્યા મૂકી દીધો. એ પછી ખોખું ખાડી નાખો તો પ્રકાશ ખુશ ના થાય. હવે આપણે મોટી રૂમમાં ફેલાયા. એ બુદ્ધિનો ધંધો છે. એને પડી નથી. એને જે દેખાય તે ઓછું વધારે, પણ એને પડી નથી કે મારે જો. એટલે સહજ ભાવે છે. એ કરતાપણું નથી. આ કરતાને છે ને કરવામાં કરતાપણું જાય, જાણવામાં કરતા. હવે હું જોયા કરું છું એટલે કરું છું શું કામ ગાલ્યું પાછું. પછી દુઃખી થાય કે મને કાંઈ દેખાતું નથી, એને દુઃખી થયા કરે. પણ આ બધા કોર્સ બધા આગળના છે, કોલેજ પછીના. બાળ મંદિર હોય તો કોઈનો દોષ ના જોવો, મારા હિસાબ છે, નિમિત્ત છે, નિર્દોષ ગોઠો કરવાનો. થોડું પ્રાઇમરીમાં આગળ એટલે 5 આજ્ઞા ગોઠવે. એમ કરતા કરતા આગળ વધે. અને આ તો જ્ઞાનદશાની જાગૃતિ વધ્યા પછીના બધા અવલંબનો છે. તો મારું સ્વરૂપ આ છે. એક વખત એને ઓળખ્યું, હવે એ ઓળખમાં પછી વિગતમાં બેસવું છે ને હું કઈ રીતે આમાં મુક્ત સ્વરૂપે છું. ત્યારે એને આ બધા વાક્યો, જ્ઞાન વાક્યો હેલ્પ કરે છે. એ સમજવું જ પહેલા તો બહુ અઘરું હોય છે. કોને ક્રિયાવાળું જ્ઞાન કેવું, કોને ક્રિયા કેવી હતી. છતાં છે આપણે દાદાએ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. કારણ એમણે બધું જ, કારણ નિમિત્તના અધીન વાણી નીકળી છે. એક પ્રાઇમરીથી લઈને PhD સુધીની બધા જ લેવલના વાક્યો એમણે વિજ્ઞાન ખુલ્લું કરી દીધું છે. ધીમે ધીમે આપણા ચરણમાંથી પડી પણ જાય છે. 4થા ધોરણવાળાને 5માંથી ઉપરની બધી વાતો પડી જાય. 1 થી 4 વર્ષ સમય એની દ્રષ્ટિમાં. પછી ધીમે ધીમે ડેવલપ થાય ને તો 5મા લેવલનું પકડાતું જાય ને એને 8માનું જલ્દી ના પકડાય, પણ 5માનું જલ્દી પકડાય. અને 4થાનું કે લગભગ હવે આપણને આ નથી જરૂર, આગળનું જોઈએ છે. એમ કુદરતી ઊંચો ચડતો હોય છે. કોઈ પ્રસંગ બને, પ્રસંગમાં 5 આજ્ઞા વાપરીએ અને તો એ જે પેલું અંદર એની ચોટતો રહે છે. પણ એ વખતે 5 આજ્ઞા સાથે પછી ફાઇલ નંબર 1ની એમાં દોષ ક્યાં છે એ જોઈએ ને તેમાં જબરજસ્ત પછી મુક્તિ થાય છે એવું લાગે. પછી જબરજસ્ત આનંદ આવે. તો આ બંને પ્રોસેસમાં શું ફરક પડે છે? 5 આજ્ઞા છે ને એ આપણી પાસે લિમિટેડ વિગત છે એની. 5 આજ્ઞા એક આપણું એ થયું મુંબઈ જવું છે, ત્યાંથી હું નાગપુર જઈશ અને પછી કલકત્તા જઈશ. એ 3 શબ્દ જ આપણે બોલીએ છીએ. પછી હજુ અમદાવાદમાં, મુંબઈ પહોંચ્યા જ નથી. એટલે આ મુંબઈ છું એ ખબર પડે, પછી મુંબઈ ખોટું છે, મારે ત્યાં જવું છે. એટલે 2 ભાગ આવે છે. મુંબઈ જવું છે એક ભાગ છે, અને મુંબઈ જવું છે એક ભાગ છે, અને અમદાવાદથી છૂટવું છે. આપણે આ દોષો જોઈએ છે ને ત્યારે અમદાવાદથી ખસીએ છીએ કે આ ન હોય મારો, પછી મુંબઈ તરફ જઈએ છીએ. એટલે આ આખું પ્રોસેસ પછી એટલે બહુ જરૂરી છે. એટલે આપણે કહીએ છીએ ને ભાઈ કમાણી કરવાની છે અને ખોટને ભરપાઈ પણ કરવાની છે. ખોટ ભરપાઈ કરો ઇક્વિવેલન્ટ ટુ કમાણી કર્યા બરાબર છે. એટલે આ દોષોને ધુઓ ઇક્વિવેલન્ટ ટુ કમાણી કરો છો. અને દોષો ધોવા માટે આ તમને દ્રષ્ટિ આપી છે. 5 આજ્ઞા એટલે પેલો કરતા દેખાય છે તો તમે કહી શકો કે ના એ કરતો નથી. એ કઈ રીતે શુદ્ધાત્મા જુદો છે, ચંદુભાઈ જુદા છે, ચંદુભાઈના મન વચન કાયા વ્યવસ્થિતને તાબે છે, માટે શુદ્ધાત્મા અકર્તા છે. એ અકર્તા છે, વ્યવસ્થિત કરતા છે. એ વ્યવસ્થિત કરતા એક શબ્દથી પૂરું નથી થતું. એક્ઝેક્ટ વિગત જોવું છે. પછી મારું જે કરતા મારું ધાર્યું ના થયું એટલે મને આ ભોગવટ આવ્યો છે. આજે વ્યવસ્થિત કરતા છે હું બોલી નાખું છું, પણ મારું ધાર્યું તો મારે કરવું જ છે. અને આ ધાર્યું કરવું છે એ જ્યાં સુધી પકડી રાખેલું છે ત્યાં સુધી વ્યવસ્થિતનું જ્ઞાન એપ્લાય થતું નથી. થાય ને કે આ ધાર્યું કરવું મારી જ ભૂલ છે, એણે એનું ધાર્યું કરવું એ મને દેખાયા કરે છે. એવું મને કેમ દેખાયું કે મારે મારું ધાર્યું કરવું હતું માટે એ ન થયું એટલે થાય કે એનું કેમ ધાર્યું કરે છે. કે નહીં, એનું ધાર્યું તે વ્યવસ્થિત છે, મારું ધાર્યું એ જ ખોટું છે. એ વ્યવસ્થિત જે મને પ્રેરણા આપે અથવા એને પ્રેરણા આપે, મારે ઉકેલ લાવો, સંભાવે નિકાલ કરો છે. જ્યાં આપણી દ્રષ્ટિ અહીં પડી ને કરતા પણ પોતાનું ધાર્યું કરવા ઉપર અને આ ભાગ છૂટ્યો ને
પછી તરત જ વ્યવસ્થિતનું જ્ઞાન એક્ઝેક્ટ એપ્લાય થશે. એટલે આ જરૂરી છે. વ્યવસ્થિત કરતા ની સાથે સાથે આ પોતાનું અને સામાનું બેવનું ધારા કરવાનો ભાવ છૂટે તો જ વ્યવસ્થિત કરતા થઈ શકે. પોતાનું દેખાય ને પછી સામાનું વધારે ક્લેરિટી દેખાય. અકર્તાપણું કે જે કંઈ છે પોતાનું પછી જ ક્લિયર, પછી શાંત થાય છે. પેલું મન એની બુઆમ થોડી પાછી થોડા વખતે ચાલુ જ રહ્યા કરે. એ ખરેખર બુદ્ધિની બુઆમ છે. અને એટલે જ ને, એટલે સૌથી એટલે ઉત્તમમાં ઉત્તમ તો જાગૃતિ અહીં સેટ કરવાની છે. કંઈક પણ બન્યું ને ચમકલું એટલે અહીં આપણું સેટ કરી નાખો. અહીં સેટ કરતા આવડી ગયું ને એટલે એક પ્રયોગમાં જીતી ગયા તો હજારો પ્રયોગમાં જીતી જઈ શકો. પછી વાર નહીં લાગે. એટલે સૌથી પહેલી ડિમ્પલથી જુદા પડો, પછી ડિમ્પલમાં કઈ મિસ્ટેકો થઈ જુઓ, અને જે દેખાઈએ એ પડ ગયું ને એટલે આનંદ શરૂ થશે. પછી વધારે આગળ વધીએ છીએ ત્યારે પછી ગૂંચવાડો ક્યાં થાય? સામાન્ય જો કંઈ દોષિત જોયો ને તો પાછો ગૂંચવાડો ઊભો થવા માંડે. એટલે ત્યાં છૂટું કરી નાખીએ ને તો પાછું અહીં ભગવટો ઉડી જાય. એટલે આમ સ્ટેપિંગથી વધી શકાય આખો. એટલે એકલી 5 આજ્ઞા એ શબ્દ છે આપણી પાસે. સમજ એટલે કે ને 5 આજ્ઞા પાડવી છે પેલું સ્ટેટમેન્ટ, કઈ રીતે પાડવી છે બીજું સ્ટેટમેન્ટ. જેટલી વાર નથી પડાતી એટલી વાર ચોક્કસાઈ રાખો કે ક્યાં ભૂલ થઈ ગઈ, એને માફી માંગો. અને પછી એનું રક્ષણ ના કરો કે એમાં શું ખોટું, ધાર્યું તો કરવું જ જોઈએ, વ્યવહાર છે, વ્યવહારમાં જ્ઞાનની વાત તો ના લવાય કે છે. એ રક્ષણ ના કરશો. એટલે 4 પગથિયા તો ઉત્તમ છે દાદાના. દરેક દોષ, દરેક જ્ઞાન, દરેક જે જ્ઞાન આપણે જાણીએ છીએ પણ એને વિગત આવી રીતે 4 ડિવાઇડ કર, 4 લેવલે લઈ જવાની છે. વ્યવહારમાં જ્ઞાનની વાત ના લાવો એ કોણે ખોડકો કાઢ્યો? એ બુદ્ધિશાળી લોકોએ. અને અહંકારને છે ને પોતાનું વર્ચસ્વ જમાવવું છે અને એનું ધાર્યું કરવું છે અને એની અપેક્ષા છે કે આમ જ વ્યવહારનું સોલ્યુશન આવે. એટલે સામા પાસે આવું કરાવવા માટે એ પછી કે છે આ નહીં ચાલે, એ પેલો અધીન થઈ જાય ને તો વ્યવહાર છે, વ્યવહાર તો ઉકેલ લાવવો જ પડે ને સમાધાનપૂર્વક. પણ નિયમ કેવો છે કે વ્યવહાર ઉકેલ લાવવો જોઈએ એ અહંકારની ઈચ્છા છે. અને અહંકારને બુદ્ધિપૂર્વક એની પેલા ઉપર જ્ઞાનનું વાક્ય લાવે છે ને એટલે બુદ્ધિથી ઉડાડે છે ને સામાન્ય વચ્ચે ના લાવશો, જ્ઞાનની વાત અહીં નહીં કરવાની. અને બહુ ભયંકર જ્ઞાન ઉપર આવરણ લાવે છે એ વસ્તુ. પછી નુકસાન એને થાય છે. એને પછી જ્ઞાન પરિણામ પામવામાં પછી અંતરાય આવે બધા. એટલે કોઈ કહે ને ભાઈ આમ વ્યવસ્થિત છે તો એ તમે જ્ઞાન મારો વ્યવસ્થિત, મને કહેવાની જરૂર નથી. એ ભૂલી ચૂકે ના બોલાય. આપણે તરત વિચારવા કબૂલ કરવાનું, સારી રીતે મને ચેત્યો. પછી ધીમેથી મૌન થઈ જવાનું. દુરુપયોગ કરતો હોય તો ધીમેથી વિનંતી કરીને કહેવાય કે ભાઈ આપણે આ કહે ને કે આ તો પૈસાની લેવડ દેવડ છે, એમાં વ્યવસ્થિતની વાત લાવીશું, પણ એ વાત બરોબર છે, પણ મારે 50 લેવાના છે ને એ પૂરો કરો તો સારી વાત છે. એમ તેમ કરીને ઉકેલ લાવી નાખીએ પણ આ દુરુપયોગ ત્યાં થાય છે. અને એ દુરુપયોગનું નુકસાન બહુ, એટલે મારે તો જોવામાં આવેલા છે જેણે આવા દુરુપયોગ કર્યા છે ને પાછળથી બહુ પડે છે પછી. એટલે એ એક વખતમાં ના પડે પણ પછી બુદ્ધિ એ થાય કે આ અત્યારે તો સારું છે કારણ એને તો જીતવું છે સંસારમાં, એને ડૂબેલા જ રહેવું છે. એટલે એને પછી જીતી ગયો ને, ધાર્યું થઈ ગયું ને એનું જ્ઞાનની, એટલે પછી બીજી વખત એપ્લાય કરે. એમ કરતાં પછી 50 વખત એપ્લાય કરતો થાય ને પછી પડે છે, આવરણ બહુ ભારે આવી જાય ને. એટલે એ ભૂલે છો કે હથિયાર વપરાય નહીં, વાપરવું ના જોઈએ. બહુ પસ્તાવો લેવો જોઈએ. અહંકારની ઈચ્છા છે વ્યવહાર, એટલે એ શું? એટલે બુદ્ધિને, અહંકારને તો સંસાર બુદ્ધિ કરાવે એટલે અહંકાર પછી માનવાનો છે. એટલે અહંકારને મજા આવી ગઈ કે આપણું ધાર્યું થઈ ગયું. બુદ્ધિ ધાર્યું કરાવે છે અને અહંકાર ધાર્યું કરે છે. આ 2 જણાનું પેલું ફર્સ્ટ પાર્ટ છે. કોની પાસે? તો સામા પાસે એને ધાર્યું કરાવવું છે કે તારે આમ જ રહેવું જોઈએ મારી સાથે. એની અપેક્ષા સામો પૂરી કરે એવી એની ઈચ્છા છે. એ શું કામ? તો કે બસ એને રફ મારવો છે, મજા આવી ગઈ કે જો હું કહું છું બધા કરે છે. એટલે એને એક અહંકાર જ છે, સંતોષ થાય છે, એની ઈચ્છા છે. એને ખબર નથી કે બોલો સામા પાસે કંઈ પણ કરાવવું ને એ બહુ મોટો ગુનો છે. જે ભમરડા કશું કરી શકતા નથી, વ્યવસ્થિતને આધીન છે, એ વ્યવસ્થિતને આખું ખસેડીને પોતે હાથમાં લગામ દીધી. વ્યવસ્થિત ઉપર ચોકડી કે ના હું જ કરું છું અને હું કરાવું છું, એવા અહંકારમાં બેઠો. એટલે બહુ મોટો એને ભોગવટો ભયંકર હોય ને. એને ભોગવટો એટલે દુઃખ છે ને, અને દુઃખમાં એને પછી આત્મા તરફ જતો નથી,
એટલે સામો આધીન કરે એટલે એને સુખ લાગે છે. એને ખબર નથી કે પોતે બહુ મોટી ખોટ ખાઈને ધાર્યું કરાવી રહ્યો છે. એ ખોટના 2 ફળ આવે, 3 ફળ આવે છે, આવી શકે. એક પહેલું તો ભોગવટો ભયંકર આવે, એ જ્ઞાન પર આવરણ આવે. એ 2 અહીંના, અને કાં તો જાનવર ગતિમાં જાય ને કાં તો નરકે જાય. એ વધારાનું ફળ બહારનું. ઓલા કરવાપણામાંથી જ અધોગતિ થઈ છે. એટલે બહુ મોટા, એટલે આ પરિણામ જાણતો નથી માટે ઊંધું ચાલે છે. અને ધાર્યું કરીને પછી રોફ મારવો, એને ખબર નથી કે આ વ્યવસ્થિત હાથમાં લેવા જાઉં છું, હું ધાર્યું કરાવવા જાઉં છું, ખોટું કરી રહ્યો છું. વ્યવસ્થિતનું જ્ઞાન કહીએ તો આ વ્યવસ્થિત કરતા છે, કોઈને આપણે દોષિત ના જોવાય. તો તમે બોલશો જ નહીં, તમે જ્ઞાનની વાતો ખોટી લાવો છો, વ્યવહારના. એટલે એ તોડી નાખવું. જ્ઞાનને તોડવાથી જ્ઞાનની વિરાધના કરી કહેવાય, એટલે ભગવાનની વિરાધના થઈ કહેવાય. બધી રીતે નુકસાન થાય છે. આ કરે કોણ? તો અહંકારના માર્યા. અજ્ઞાન એને આવું, બુદ્ધિ આવું કરાવી નાખે છે એની પાસે. ઓફ મારો જે શેમાં જાય ને? બસ મજા આવે છે. ક્યાં કશાયમાં જાય? એ માન કચાઈમાં જાય. ભેગું કરવું એ લોક કચાઈમાં જાય. અને માન અને કપટ છે વચ્ચે. એ 2 રીતે હોય છે. મોહ પણ હોય છે અને પછી માન હોય છે ને પછી આગળ વધીને મોહમાં જાય છે. એને આમ બધા પોતાના કબજામાં હોય ને એટલે બહુ મજા આવે ને. આમ તો નહીં, આમ તો 3 ગાયો હોય ને તો પેલા ભરવાડને મજા આવે, ખુશ થાય. આપણે 3 ગાયોનો માલિક. કારણ અહંકાર થયો છે ને. અહંકાર એટલે એને અંતર્મુખ દ્રષ્ટિ બંધ થઈ ગઈ છે. બહાર દેખાય એની પર એને રોફ મારવો છે, પોઝિટિવનેસ જોઈએ છે. એટલે એ પોઝિટિવનેસ પછી એક બાબો અને એક વાઈફ, 2 ઉપર ધણી થઈ જાય. શું પ્રજામાં શું છે? એક બાબો છે બસ, બીજું કોઈ નથી પ્રજામાં. પોતે રાજા અને પ્રજા મજા કરે છે. હવે આત્મદ્રષ્ટિ થાય છે ને, મૂળ આત્મા તરફ જાય ને, એટલે એને પછી આ મોહ છૂટી જાય છે, રોફ મારવાના, કરતાપણાના. પછી બહુ પસ્તાવો થાય. કોઈને કહ્યું હોય ને, એટલે દાદા કહે છે ને, અમે જિંદગીમાં કોઈને કહ્યું નથી કે તમે આમ કરો, કારણ અમે જાણીએ છીએ કરવાપણું કોની સત્તા છે. આજે આખું જગત કરવાપણામાં આગળ વધે. ભાઈ તપ કરો, ત્યાગ કરો, ઉપવાસ કરો, બટાકા છોડો, આમ કરો. અમે જિંદગીમાં કરો શબ્દ બોલ્યા નથી. અમે જાણીએ કરી શકે જ નહીં. કરી શકે નહીં એને કરો કહેવાથી બહુ મોટો ગુનો પોતાને ચોંટે છે. એટલું મોટું. અને એ પરિણામ પોતે જાણે છે કે મારે નરકે જવું પડે, માટે અમે આવું કહીએ જ નહીં કોઈ દાડો. અમે સમજાવી શકીએ અને સમજણ એને પરિણામ પામશે ત્યારે વર્તન આવશે. ત્યાં સુધી અમે વર્તનમાં દબાણ ન કરીએ કોઈ દાડો. આખું. અને ઘણી ખરી આ જ ભૂલો આપણે ધોવાની હોય છે કે આવું કેમ કરે છે. તરત પ્રતિક્રમણ થવું જોઈએ કે કોને કરતા જુઓ છો, કોને કરતા માનો? તમે શુદ્ધાત્માને કર્યું કહેવાય. અને પ્રકૃતિ કરે તો વ્યવસ્થિત કરાવે છે, માટે પ્રકૃતિ કરતા નથી નિશ્ચયથી. વ્યવસ્થિત પ્રકૃતિ વન ઓફ ધ એવિડન્સ છે, અને વ્યવસ્થિત કરતા છે અને પોતે શુદ્ધાત્મા મૂળ સ્વરૂપે છે. જ્યાં સુધી જો આ દ્રષ્ટિ નિર્મળ નહીં થાય ત્યાં સુધી આ ભોગવટા સૂક્ષ્મ લેવલે આયા જ કરે અને જુદાપણું રહી ના શકે, ટચ થઈ જાય. દીપકભાઈ, આ 4થી આજ્ઞામાં સંભાવ જે નિકાલ છે, હવે એમાં આપણે થોડું ડિટેલમાં સમજવું હતું. વિષમભાવ અને સંભાવ. હવે આપણે અત્યારે જે વાત થઈ કે વ્યવસ્થિત સંજોગ મોકલે છે, આપણને એ સંજોગ કાં તો ગમતો હોય છે કાં તો નહીં ગમતો હોય છે, એટલે વિષમભાવ થયો કહેવાય. હવે એ વિષમભાવને આપણે આ આજ્ઞાથી, પહેલી, બીજી, ત્રીજી આજ્ઞાથી એનું એનાલિસિસ કરીએ તો એ વિષમભાવના જ્ઞાતા દ્રષ્ટા રહીએ. હવે સંભાવ તો પછી ઓટોમેટિકલી એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલે વિષમભાવને આપણે જોયો એ સંભાવ કહેવાય. એ પહેલા સ્ટેપનું છે. તો વિષમભાવ હજુ ઊભો થાય છે ને એ પેલું કંઈ પણ રોંગ માન્યતાઓ છે, એટલે બુદ્ધિના પરિણામો છે. એટલે બુદ્ધિ જ્ઞાન વિષમભાવ કરે છે અને પ્રજ્ઞા જ્ઞાન સંભાવમાં રાખે. એટલે કંઈક બુદ્ધિ ચાલુ થઈ છે એટલે જ વિષમભાવ પરિણામ ઊભા થાય છે. આપણું શું થાય છે? બુદ્ધિ ચાલુ રહેવા છતાં હું જુદો પડ્યો છે. અહંકાર અને બુદ્ધિથી હું જુદો છું. એટલે હું જુદો પડવાથી એને સંભાવ આવી શકે છે, પણ આપણે એનાથી પૂરું નહીં થાય. હું જુદો પડ્યો પણ અહંકાર ઓગળવો જોઈએ અને બુદ્ધિ ખલાસ થવી જોશે.
તો જ પછી રિલેટિવમાં પણ વિષમભાવ ઊભો નહીં થાય. એટલે નથી કહેતા જ્ઞાનનું ફળ સમતા અને અજ્ઞાનનું ફળ વિષમતા. હવે અજ્ઞાનનું મૂળ કયું છે? પણ અજ્ઞાન એટલે કયું? તો હું કોણ છું એનું અજ્ઞાન કયું છે. પછી કરે છે કોણ એનું પણ અજ્ઞાન કયું? તો કે આ વસ્તુ ઠેકાણે મૂકવી તો જોઈએ જ ને. એને પાછું એને અજ્ઞાન ઉપર પકડી રાખે છે. આ ગમે ત્યાં વસ્તુ મૂકે ને પછી ખોવાઈ જાય, પછી આપણે પછી એ કરે ખોટું કહેવાય ને કે છે. તો કે એનું અજ્ઞાન જવું છે. એટલે દરેક બાબતનું અજ્ઞાન જાય ને તો પછી વિષમભાવ ઊભો થશે નહીં. વિષમભાવ ઊભો થશે નહીં. એટલે તમને જે બાબતમાં એણે કચરો નાખ્યો અને વિષમભાવ ઊભો થયો તો એ બાબતનું અજ્ઞાન હજુ ગયું નથી. અથવા નજર બગડી એટલે વિકારી ભાવ ઊભો થયો તો એ બાબતનું અજ્ઞાન ગયું નથી. વિષમભાવ જે છે, પૈસા પડી ગયા ને એટલે મેં કકડાટ શરૂ થાય તો ત્યાં વિષમભાવ ગયો, વિષમભાવ ઊભો થયો એટલે એ બાબતનું અજ્ઞાન ગયું નથી. એટલે તમામ અજ્ઞાન ખલાસ થશે ને ત્યારે તમામ બાબતોમાં વિષમભાવ ઊભો નહીં થાય. રિલેટિવમાં પણ દેખાય. આમ આખું તેલનો ડબ્બો ઢોળાઈ ગયેલો દેખાય. હવે ઉછીના પૈસામાં તેલનો ડબ્બો લાયેલા, નુકસાન થયું તો વિષમભાવ કેમ ઊભો થાય છે? કંઈ પણ અણસમજણ અજ્ઞાન છે માટે. એ તમામ પ્રકારની અણસમજણ અજ્ઞાન ખલાસ થઈ ગયું એટલે એ ઢોળાતું હશે તો વિષમભાવ ઊભો નહીં થાય. કોકના ઘરે ઢોળાય તો વિષમભાવ ઊભો થાય આપણને? તરત થાય કે એ તો એના ઘરનું ને અમારા ઘરનું બધું સલામત છે કે છે. એટલે મારું નથી, પારકું છે તો વિષમભાવ રહે જ છે. તો એ મારું મનાયું એ જ વિષમભાવ કરે છે. વસ્તુ ઢોળાવી વિષમભાવ નથી કરતું. મારું નુકસાન થયું પછી ખબર પડે કે મારું નહીં, આ તો પૂતગલ બધું પુરાણ ગલન થયું. હવે વ્યવસ્થિત બધું. એટલે પણ એ વ્યવસ્થિત શબ્દ નથી, એ સમજણ છે આખી વિગતવાર. પણ જેમ જેમ બુદ્ધિના પર્યાય ઊભા થાય ને કે આ ભાઈ આવું દોડ કરે ટકના ભાઈ નથી આ આપણો હિસાબ. એટલે જેટલા વિગતવાર જોઈશે એમ અને જેટલા પર્યાય ચોખ્ખા થઈ ગયા ને એટલો સંભાવ રહેશે જ. એને ક્ષમતા કહેવાય છે. અને જેટલું ચોખ્ખું નથી થયું ત્યાં ભગવટો ઊભો થાય, એને બી સંભાવ કહેવાય છે. આ રીતે એનાલિસિસ કે અથવા તો આ રીતે બધું ગોઠવવાથી એ પર્યાય દૂર થાય. એવી રીતે બધા જ પર્યાયો દૂર થાય પછી ક્ષમતા આવે. એ કેવળ જ્ઞાનનું સ્ટેશન. ક્ષમતા આવે ને. સંભાવ અને ક્ષમતામાં એક સ્ટેપ પગથિયાનો ફેર છે. સંભાવ એ સમજણનું પરિણામ છે અને ક્ષમતા એ જ્ઞાનનું પરિણામ છે. સમજણ થવાથી સંભાવ શરૂ થાય છે અને સમજણ જ્ઞાનમાં પરિણમે ત્યારે ક્ષમતા સંભાવ રાખવો પડે અને ક્ષમતા વર્તે ને રાખવી ના પડે, થઈ જાય એને ક્ષમતા જ. એટલે આ સંભાવ રાખવો પડે આપણે કે આ વધી ગયું તો ઘટાડો, પસ્તાવો લો, પ્રતિકોણ કરાવો, નિર્દોષ જુઓ. સંભાવ રાખવો પડે આપણે, ગોઠવ કરવો પડે જ્ઞાનની સમજણથી. અને ગોઠવાઈ ગયો એટલે ક્ષમતા ઉત્પન્ન થાય. પછી એવું ફરી બને ને તો ભાઈ પેટનું પાણી ના હાલે, ક્ષમતા રહે. ને પછી નિકાલ શબ્દ છે, હવે નિકાલ તો વ્યવસ્થિત કરાવે છે એટલે એ પણ આપણે હાજર રહેવું જોઈએ ને કે ભાઈ આ વ્યવસ્થિત હશે, પ્રમાણે થશે, તું તારે આ પ્રમાણે આજ્ઞામાં રહે હાજર. એટલે આ બધા શબ્દો કેવા છે કે ભાઈ શરૂઆતવાળાને વાપરવા જ પડે. જો હું શુદ્ધાત્મા છું, વિનોદભાઈ જુદા છે, વિનોદભાઈથી થયું વ્યવસ્થિત અને નિકાલ કરવાનો સંભાવે. એટલે આ બધું એકબીજાને કનેક્ટેડ જ છે. તમે સિક્કો ઉપાડો ને તો એનો ફ્રન્ટ ભાગ ઉપાડતા નથી, એને પેલી રીંગે ઉપાડો, બેકે ઉપાડો, બધું ફ્રન્ટ બેક બધું હાથે જ ઉપડે સિક્કો. સમજાય ને? વસ્તુ એક ઉપાડીએ પણ ખરેખર આપણે શું, મેં એક જ ભાગ લીધો કે મેં તો વ્યવસ્થિત કહ્યું એટલે મને શાંતિ થઈ ગઈ. તો વ્યવસ્થિત ક્યારે કહેવાય? તો કે ભાઈ વિનોદભાઈ જુદા, હું શુદ્ધાત્મા. વિનોદભાઈથી જે બન્યું સંજોગાધીન થયું એટલે નિકાલ કરો સંભાવે. એટલે જોઈન્ટલી હોય ને તો એક્ઝેક્ટનેસ કહેવાય. એક્ઝેક્ટનેસ હોય ને તો પછી એનું પરિણામ સંભાવ રાખવો ના પડે, રહે છે ને પછી. એટલે જેટલું ચૂકાય છે ને એટલે આપણે વ્યવસ્થિત એટલું રાખ્યું ને તો સંભાવ રહે કરો પણ તોય હલમ ડલમ થતું હોય. એમ પછી આ તો વિનોદભાઈનું છું, હું તો શુદ્ધાત્મા છું, તો પછી થોડા વધારે સંભાવ આવી જાય. સંભાવ નિકાલ છૂટ્યા આપણે, હા ચાલો હિસાબ પૂરો થયો, મોક્ષે જ જવું છે તો પૂરેપૂરો સંભાવ આવી જાય. પછી જેમ જ્ઞાનનું વિવરણ કરેક્ટ હશે એમ સંભાવ એક્ઝેક્ટ રહેશે આપણને. ક્ષમતાનો જે દ્રષ્ટાંત છે પાર્શ્વનાથ ભગવાનનું, એ એમને ક્ષમતા રહી, સંભાવ નહીં પણ ક્ષમતા. બહુ ક્ષમતા. એ ક્ષમતા શબ્દ કહીએ ને એનાથી ખરેખર એમનું આગળ હતું, વિતરાગતા હતી. પણ એમને અનુભવ દશા હતી આખી, એટલે વિતરાગતા કહેવાય. અનુભવની પણ આગળની, અનુભવ પૂરો થયા પછીનું સ્ટેજ હોય ને એવું હતું એમને.
એમને કેવળ જ્ઞાન પહેલા હા કે પેલા બધા ઉદય આવે ને પૂરા થાય, પણ આ વિતરાગતામાં રહી શકાય. સંભાવ આપણી પાસે આ તો શું છે કે આપણું અક્રમ ખરું ને, એટલે કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળ્યું છે. એટલે બધી બુદ્ધિ, અહંકાર, અજ્ઞાન બધી ભરપટ્ટે હતું અને બધું આત્માનું સીધું જ્ઞાન મળી ગયું. આ છેલ્લી 4-5 ચાવીઓ પકડીને ચાલો એટલે કેવળ જ્ઞાનનું જ્ઞાન સીધું મળ્યું. એમ ક્રમિક માર્ગમાં શું હોય ભાઈ, ખોટામાંથી સારામાં જાઓ, એમ કરતાં કરતાં અશુભમાંથી શુભમાં જાઓ, કરતાં કરતાં શુભનું ઘણું બધું આગળ વધ્યો, પછી કરવાપણું છોડવું છે, કરતાં કરતાં ઘણું ચોખ્ખું કરીને પછી આત્મા તરફ આવે છે. એટલે આપણે આ પુરુષાર્થ થોડો જોર મારવું પડે અને સત્સંગથી વિગતો બધી લઈ લેવી પડે, તો પછી આપણને સંભાવ રહી શકે. આમ જોવા જઈએ તો સ્ટાર્ટિંગ તો એવું થાય ને, આપણે પોતાના વ્યૂ પોઈન્ટને સ્ટક થઈ જાય છે ત્યાંથી ચાલુ થાય છે. આ પેલું જે ઉદાહરણ આપ્યું આપણે કે હિતાહિતનું પાન માટે તમે એક હાથમાં વાડકી અને એક વાડકીમાં ઘી અને એકમાં પાણી, એક ઢોળવા કહો તો કયું ઢોળો? તો જે પૈસાના મૂલ્યાંકન વાળા હોય એ ઘી સાચવી રાખે અને હેલ્થ કોન્શિયસનેસ વાળા એ પાણી સાચવી રાખે. એટલે ઓલવેઝ એક કોઈનું પણ એમ સંસારમાં કે રિલેટિવમાં એક વ્યૂ પોઈન્ટ સાચો હોતો જ નથી. એમ એવું થયું ને. એટલે આપણે પોતાના, ધારો કે મારો પૈસાનો બચાવવાનો એટલે લોભની પ્રકૃતિ હોય તો હું ઘી સાચવી રાખું એમ, અને હેલ્થ એટલે બીજા વ્યૂ પોઈન્ટ વાળાને પાણી સાચવવાના જે હોય તો એ લોકોને એ ખોટું જ લાગે એમ. એટલે આપણે પોતાના વ્યૂ પોઈન્ટને સ્ટક છે ત્યાંથી ચાલુ થાય છે આખું બધું. એ તો ખરું છે ને, વ્યૂ પોઈન્ટ એટલે બુદ્ધિ, એટલે બુદ્ધિ સેન્ટર એટલે જ્ઞાન. દરેક વસ્તુ બુદ્ધિથી જ આમ તો બુદ્ધિનું જ. એટલે આ તો બહુ સ્થૂળ દાખલો લેવા જઈએ છીએ આપણે. પણ આમાં જો કેવું હોય ને કે ભાઈ કોઈ સ્નેહલને ગાળો ભાંડે તો તારે કયું પક્ષમાં રહેવાનું હોય? સ્નેહલના પક્ષમાં રહેવું કે આત્માના પક્ષમાં રહેવું? સ્નેહલ તો વિનાશી રિલેટિવ પાર્ટ છે, રિલેટિવ વિનાશી પાર્ટ છે, એમાં ના રહીશ, શુદ્ધાત્મામાં આવી જા. અને સામાન દોષિત જોવું તો કે રિલેટિવ જોઈએ છે અને આત્મા રૂપે જોવું. એટલે આપણે આ પક્ષમાં રહેવા માંગીએ છીએ. ઘી અને પાણીની અપેક્ષા કિંમતી અને અકિંમતી. તો રિલેટિવ વિનાશી કિંમત વગરનું છે, રિયલ અવિનાશી કિંમત વાળું છે. તો કિંમત વાળાને પકડી રાખો. એટલે જ્ઞાનીઓ પણ કિંમતની ઉપર હોય, વિવેક વાળા હોય. આપણે એ વિવેકને ઠેઠ આગળ સુધી જઈએ છીએ કે અવિનાશી અને વિનાશીના વિવેકમાં રહેવા માંગે છે. અને અવિનાશી અને વિનાશીનો વિવેક પ્રજ્ઞાથી હોય છે. અવિનાશીના પક્ષમાં રહેવું એ પ્રજ્ઞાનો દ્રષ્ટિ છે, વિનાશીના પક્ષમાં જવું એ બુદ્ધિની દ્રષ્ટિ છે. એટલે આપણે એ વિવેકમાં રહેવા માંગે છે. લોકો કિંમતી તકલાદીની વિવેક રાખે છે, આપણે કિંમતી અવિનાશીને કહીએ છીએ, વિનાશીને તકલાદી કહીએ છીએ. ત્યાં વિવેકમાં રહેવા માંગીએ છીએ. એટલે આપણે રિલેટિવની ખોટ ખાઈને રિયલની ખોટ ખાઈને રિલેટિવને સુધારવા માંગતા નથી. રિયલને હાંચવી અને રિલેટિવને સુધારીએ છીએ. આપણે ઉકેલ લાવીએ, સુધારવાની વાત એ નથી, નિકાલ કરીએ છીએ. સાચું ખોટું નહીં, નિકાલ કરીએ છીએ. એટલે પછી રિલેટિવ ટોટલી આમ તો ખાલી જ કરવાનો છે. એટલે પોતાનો કંઈક પકડ એટલે ચાલુ ત્યાંથી જ થાય છે એમ. એટલે આપણી જે પોતાના વ્યૂ પોઈન્ટને સાચવી રાખવાની કે અથવા તો એ પ્રમાણે થવાનું ત્યાંથી જ ઊભું થાય છે ને. પછી ત્યાંથી જ તોફાન ઊભું થાય. બુદ્ધિનો ધંધો શું? એને દેખાયું એને સત્ય માને, અને અહંકાર પછી એ સત્ય ઠરાવવા માટે કકડાટ કરી મૂકે કે આ ઘરમાં કચરો કરાતો છે, તમે લોકો સમજતા નથી, નુકસાન. એટલે પણ તારું વ્યૂ પોઈન્ટ છે, તારી માન્યતા છે, અભિપ્રાય કહીએ છીએ ને. આ તો કચરો તો આ શરીરમાં તો નરો કચરો નીકળ્યા જ કરતો હોય છે, તો ભાઈ દેખાતો જ નથી એટલે દુઃખી થતો જ નથી. ઘરમાં દેખાય છે, હવે આ ઘરમાં તું રહું છું ભાડાની ખોલી, એમાં કચરા જો ને. હવે એની દ્રષ્ટિ નથી. એટલે આ દ્રષ્ટિ, બુદ્ધિની દ્રષ્ટિ એક વ્યૂ પોઈન્ટ વાળી હોય. આમ જ કરવું જોઈએ, છોકરાએ આમ જ રહેવું જોઈએ, ઘરમાં આમ જ રહેવું જોઈએ. એવી બધી બુદ્ધિની દ્રષ્ટિ જ પછી પકડાયો છે, અને એ પકડાયાથી જ ઝઘડા ચાલુ થાય છે. અને આજની પાછો વ્યૂ પોઈન્ટ નથી, ગયા ભાવમાં જામી ગયેલો છે. આજનો વ્યૂ પોઈન્ટ તમને નવો મળે છે કે ના, એ નિર્દોષ છે, અકર્તા છે, શુદ્ધાત્મા છે, સંભાવ રાખો, નિકાલ કરો. એ આજનું જ્ઞાન, એ આજનો વ્યૂ પોઈન્ટ છે આપણો. રિયલ વ્યૂ પોઈન્ટ કહીએ છીએ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. રિયલ વ્યૂ પોઈન્ટ આજે વાપરવાનું છે આપણે, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટને છોડવાનું છે કે નહીં, આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ચોકડી મૂકો, દાદાના રિયલ વ્યૂ પોઈન્ટથી ચાલો હવે. એટલે આ વ્યૂ પોઈન્ટ જ મોટું દુઃખ જ એનું છે ને બધું. અને એનું જામી ગયેલું છે, લાખો પડ છે એના. હવે આ રિયલ વ્યૂ પોઈન્ટ, રિયલ અનંત શક્તિ વાળું છે, એટલે એક અવતારી કરાવી શકે એટલો બધો પાવર ધરાવે છે. આપણો પરાક્રમ પુરુષાર્થ જોઈએ છે. એટલે આપણા તરફથી આ જ જોઈએ કે મારે આ સ્નેહલનો વ્યૂ પોઈન્ટ છે કે આમ હોવું જ જોઈએ. તો કે ભાઈ આ ફાઇલ છે, સ્નેહલ જ ફાઇલ છે, નિકાલ કરવો છે.
કઈ છૂટો ભાઈ આવું કરાય તો મારા દ્રષ્ટિ એમાં આવે છે કે આવું કરવું સારું. બધાને શું લાગે કે નહીં કરવા જેવું, ચલો એક્સેપ્ટ વ્યવસ્થિત છોડી દો. છોડતા આવડવું છે આપણે. એ અહંકારનો ધંધો શું છે કે પકડી રાખે, સત્યનો આગ્રહ કરવા જાય છે. આ રિલેટિવ સત્ય છે, એને વિનંતી કરીને સમજાવો. પેલું એને કહો કે આ પૂનમ છે તો કે નથી, વિનંતી કરીને કહું છું આ પૂનમ છે તો કે તમે સમજતા ખોટી વાતો લાવો છો. પછી કે તમને બધાને જે ઠીક લાગે તમારા દ્રષ્ટિથી સાચું છે, છોડી દો. એ જો નહીં છોડીએ ને તો આપણો જ્ઞાનીઓ બોલો મોક્ષ બગડે નહીં એવી રીતે લોકોનું કલ્યાણ કરતા હતા. આપણે એ પુરુષાર્થમાં આવવાનું છે. ચૌદમી આપતાણીના થોડા પ્રશ્ન આવ્યા છે. કે પ્રશ્ન કરતા કે છે અશુદ્ધ ચિત્તને આત્માના પર્યાય સાથે શું સંબંધ છે? કે બુદ્ધિ અને ચિત્ત એ પ્રતિષ્ઠિત આત્માનું હું અને હું વિભાવિક આત્માનું કહેવાય છે. બુદ્ધિ અને ચિત્ત એ પ્રતિષ્ઠિત આત્માનું કહેવાય છે કારણ કે બુદ્ધિ એ આશયયુક્ત છે. આ જ્ઞાન દર્શન છે તે ગુણે કરીને ભરપૂર છે પણ અવસ્થાએ કરીને સીમિત છે. આ ચિત્ત છે તે બુદ્ધિના પર્યાય છે. એ પર્યાયો અશુદ્ધ થયેલા હોય છે. ચિત્ત અશુદ્ધ જ્ઞાન દર્શન પર્યાય છે. તે બુદ્ધિની અવસ્થા છે, તે પર્યાયો છે. બુદ્ધિની લિમિટ પૂરી થાય ત્યારે બુદ્ધિને અનુસરે છે. બુદ્ધિ તો ડિસિઝન આપે છે તે વ્યવસ્થિત પ્રમાણે જ આપે છે. જેટલો બુદ્ધિનો પ્રકાશ હોય તેટલા ચિત્તના પર્યાય હોય. આ સમજાવવાનું કહો છો. આમાં કેવું છે, મૂળ જ્ઞાન દર્શન પોતાનું છે જ આત્માનું, પણ એ જ્યારે વિભાવિક થાય છે ત્યારે પેલું હું ઊભો થયો આખો, પછી આગળ વધ્યો હું ચંદુ માન્યું, પછી એટલે દર્શન જ બગડ્યું છે. પછી એ થ્રુ પછી જે લાઈટ આવે છે એ બુદ્ધિ તો લાઈટ જ છે. એ બુદ્ધિ જે જુએ છે ને એ ચિત્તના પર્યાય છે. આજે જે આ લાઈટની ઉપર પીળું કપડું મૂક્યું તો પીળું લાઈટ તો નીકળ્યું. પીળું લાઈટથી પછી દિવાલ પીળી દેખાય, ફોટા પીળા દેખાય, ફૂલદાની પીળી દેખાય. એ જે દેખાયું ને બધો ભાગ એ પાછું લાઈટે જોયું કહેવાય ને. એટલે કે આ પીળા રંગથી જોવાયું. એટલે અહંકાર જુએ છે બુદ્ધિના માધ્યમ દ્વારા, અને જે જુએ છે એ અહંકારની મૂળ અહંકારને છે કે આ શું છે પેલું શું છે તે બુદ્ધિના પ્રકાશ દ્વારા એ જુએ છે. પણ જોવાનો ભાગ એને ચિત્ત કહેવાય છે આખો. એટલે એ ચિત્ત કોના થયા પર્યાયો? તો કે મૂળ લાઈટ નથી પણ બુદ્ધિ પ્રકાશના. અને એ બધું વિનાશી જ બતાડે છે. એટલે ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ કહેવાય છે, પણ વિનાશી વસ્તુ જોવાનું જ્ઞાન દર્શન એટલે અશુદ્ધ ચિત્ત કહેવાય છે. એટલે કહે ને કે દેહમાં આત્મબુદ્ધિ થઈ ને વિષયમાં સુખ છે, પેલા હું ચંદુ માન્યું, પછી કહે દેહ હું ધારી હું થયો, પછી કહે છે મને આ જોઈએ મને તે જોઈએ. એ જે જોઈએ થયું ને એટલે પછી ચિત્ત એમાં ને એમાં રહ્યા કરે. એટલે આ ચિત્ત બધું પછી નીકળેલું છે આખું, અશુદ્ધ ચિત્ત કહેવાય છે. એટલે જેમ જેમ અહંકાર ચોખ્ખો થાય પછી ચિત્તવૃત્તિઓ રહી હોય બહાર, એ પછી ચોખ્ખી થાય ત્યારે મૂળ આત્મા સ્વરૂપ થયો કહેવાય પોતે. એટલે આ પાછા ફરતાની પ્રોસેસમાં આ રીતે ગોઠવાય ને? પાછા ફરતાની પ્રોસેસમાં આ જ રીતે ગોઠવાશે. પહેલા અહંકાર બગડ્યો હતો, પછી બુદ્ધિ ઊભી થઈ હતી, પછી જ બગડ્યું હતું. પાછામાં તો અહંકાર સુધર્યો, હવે બુદ્ધિ સુધારતા જઈએ. ના, બુદ્ધિ એટલે શું? વિષયમાં સુખ છે, માનમાં સુખ છે, એ બુદ્ધિ બધું નક્કી કરે છે. પછી માનમાં સુખ છે નક્કી થયું એટલે પછી એ પ્રમાણે પર્યાય ઊભા થયા કરે. આ આપણને સમજતો જ નથી, આ આપણને સમજે છે, આ આપણને ઓળખી શકે છે. એ માન ગમ્યા કરે ને પછી તેનું માન આપનારમાં પછી આગળ રહ્યા જ કરે ને. એટલે આ ચિત્ત પછી અપમાન કરનારું હોય એની પર દ્વેષ રાખ્યા કરે, ત્યાંથી છૂટું પડી જાય, અભાવ રાખે, માન આપનાર પર રાગ રાખે. એટલે આ ચિત્ત એ અહંકારનું સાધન જેવું છે. અહંકાર મુખ્ય છે. જે માણસ લાકડીથી મારવું હોય અથવા લાકડી તપાસે ને ભાઈ આ છે શું, આ ખાડામાં કંઈક છે કંઈક,
એવો આ અહંકાર ચિત્તથી બધું ચેક કરી આવે છે, ભોગવી આવે છે. કેરી ત્યાં હોય ને તો અહીં બેઠા બેઠા સલાહ મજા કાચી છે ને ખાટી તો મોઢામાં પાણી આવવા માંડે, લાળ હોવું પણ ખાટું મોઢું થઈ જાય એનું. એટલું બધું ચિત્ત એને અસર કરી શકે છે. કોની ઈચ્છા કોની છે? અહંકારની. અહંકાર પાછો બુદ્ધિનું સહારો લે છે. બુદ્ધિએ અભિપ્રાય આપ્યો કે ના કેરી મજા આવશે, ખાઈશું, ખાટી સારી લાગે, મજા આવે. એટલે એ બુદ્ધિએ અભિપ્રાય આપ્યો એટલે પછી તેમાં ને માર્યા કરે કેરીમાં. એટલે બુદ્ધિના પર્યાયો કયા છે. આ પહેલી વખત ફોડ મળ્યો છે આપણને. એટલે 14મી હપ્તાણીમાં ઘણા બધા નવા ફોડ આપણને લાગશે. કારણ અત્યાર સુધી દાદા બોલ્યા હોય ખરા પણ એ મુકાયું આમાં એમ. એટલે આમાં જે કહે છે ને કે ચિત્ત એ બુદ્ધિના પર્યાયો છે. પાછું એમ કહે છે કે બુદ્ધિ આશાયુક્ત છે. અને બુદ્ધિની લિમિટ પૂરી થાય ત્યારે બુદ્ધિને અનુસરે છે. એટલે લિમિટેડ જ ને. એટલે એવું કહી શકાય કે પહેલા જે બુદ્ધિના આશયોમાં નક્કી થઈ ગયું હોય એ પ્રમાણે ચિત્ત એ બાજુ જયા જ કરે. અને પછી જ્યારે આપણને હવે આ જ્ઞાનથી ખ્યાલ આવે કે આ બધું રોંગ હતું એટલે પછી એની શુદ્ધિ થયા કરે. એટલે આ પેલા જામી ગયેલું છે એવાથી હવે ફળ આવે છે. એ ફળને તમે આજે જુઓ છો. ઓ કેરીમ જવાની શી જરૂર હતી? ચિત્ત આત્મામાં રહો ને કેરીમ જવાનું કંઈ સુખ લેવા જેવું છે. એટલે એ તમારો નવો અભિપ્રાય થયો. એટલે આજનું જ્ઞાન, આજની સમજણના આધારે આજનું જે ઊભું થયું કે ના કેરી સુખ લેવા જેવું નથી. એટલે જે ચિત્ત ત્યાં જતું હતું ને એમાંથી એક તમે જોયું કે આ ત્યાં ગયું છે, એક ભાગ ચોખ્ખો થાય છે, એક પર્યાય ચોખ્ખો થાય છે. પાછું બીજે દાડે કેરી એટલે પાછું બહાર નીકળ્યા ને ઝાડ જોયું ને કેરી આંબો, કેરીઓ પાછી દેખાવા માંડે, પાછું ગલગલિયા થાય. એ ગલગલિયા થાય એટલે પાછા બીજા પર્યાય હોય છે. તો કે આમાં શું સુખ લેવા જેવું છે? દાંત અંબાઈ જાય ને ઉપર દુખાવો થાય છે, મૂકો ને આપણે જોઈતું જ નથી. અને આ દાંત હોય તો સુખ ને બધું આ રિલેટિવ સુખને શું કરવું છે? એટલે પાછું ભાગાકાર કરીએ છીએ. એટલે પહેલા શું અભિપ્રાય? મજા આવશે, ખાઈશું. અરે ઉનાળામાં તો ખાવી જ જોઈએ ને, મજા આવે કે છે. મીઠું લીંબુ ભરીને કાંદા સાથે મજા આવે ને, ગરમી શરીરમાંથી નીકળી જાય ને, શરીરને ઠંડક આપે ને, ગમે તેટલું લૂ ના લાગે ને, જાત જાતનું અજ્ઞાન ઘૂસી ગયું હતું. હવે મારે આની કશાની જરૂર નથી. જેમ જેમ ચોકડી મૂકતા જાવ એટલે પર્યાય ચોખ્ખા થાય. એટલે ખરેખર બે રીતે ચોખ્ખા થાય છે. એક કાચું પડે છે એટલે કાચું જરૂર નથી એવું બોલીએ છે ને, એક સ્ટેપિંગ છે નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનું. પછી એથી આગળ ભાઈ જેને ઊભું થાય છે હું છું જ ને, એ જ્ઞેય છે હું જ્ઞાતા છે, ત્યારે એક્ઝેક્ટ શુદ્ધ થાય છે. એટલે જાગ્રત આત્મા અને સૂક્ષ્મતર એ બેના વચ્ચેની જ આ પ્રોસેસ થઈ ગઈ નાખી? નહીં, આ જાગ્રત આત્મા તો થઈ ગયો ચોખ્ખો. એટલે પછી પ્રજ્ઞા ઊભી થઈ છે. એટલે પ્રજ્ઞા પેલાને ચેતવે છે. એટલે એ સૂક્ષ્મતરમાંથી જે પછી નીકળે ને માલ, સૂક્ષ્મતર એટલે પ્રતિષ્ઠિત આત્મા. એટલે પ્રતિષ્ઠિત આત્મા મૂળ કહેવાય છે. હવે કઈ ચાર્જ પ્રતિષ્ઠિત બંધ થઈ ગયો, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત છે ને, એમાંથી અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન અને વર્તન બધું. એટલે ફર્સ્ટ સૂક્ષ્મતર, સૂક્ષ્મ. હવે આમાંથી નીકળતો માલ છે બધો. એટલે પેલી પ્રજ્ઞા ચેતવે કે આમાં શું કામ? એટલે આમાંથી જે ભળી જવાતું હતું, લાવ દેહને મળ્યું, દેહ ખાધું એટલે પેલો અંદર ભળી જાય, મજા આવી મને. એટલે પ્રજ્ઞા પછી ચેતવે શું કામ સુખ લો છો? આત્મામાંથી લો ને. એ બોલવાથી શું થાય છે? આ પરમાણુ ખરી પડે છે અને જે વૃત્તિઓ, માન્યતાઓ બધું હતું ને એ ભાગ ચોખ્ખો થતો જાય છે. એટલે આત્મા, જ્ઞાન, દર્શન એનું બધું જે વિખેરાયેલું એ બધું પાછું ફરી રહ્યું છે. એટલે સૂક્ષ્મતર ઓગળ્યા કરે છે અને જે દર્શન ચોખ્ખું થયેલું પણ જ્ઞાન ચોખ્ખું નહોતું થયું, તે હવે જ્ઞાને ચોખ્ખું થતું જાય છે. ના કેરીમાં કઈ રીતે સુખ નથી, એટલે કઈ રીતે સુખ છે એ માનવાથી આખો પ્રતિષ્ઠ ઉભો થયેલો પ્રતિષ્ઠિત આત્મા. કઈ રીતે નથી કહેવાથી પેલો અમળશે અને નથી એ અનુભવ પોતાની પાસે સ્ટોકમાં રહેશે. એટલે પછી આત્મા અનુભવ યુક્ત થતો જશે પોતે. પછી ગમે તેવી કેરીઓ આવીને માથે પડે ને તો એને સુખ નહીં લાગે, નિકાલ કરશે ફાઇલનો. પહેલું સ્ટેપ એ છે કે એને સુખ લાગવાનું બંધ થાય છે. પછી દેહના પરમાણુ બાકી રહે છે, દેહના પરમાણુ પૂરા થાય એટલે ખરી પડે છે. પછી એ સંજોગ જ ભેગો નથી થતો, અથવા આવે ખરો પછી જતો રહે. અને ખાવાની વૃત્તિ એ ના થાય ને ખાવા પરમાણુ પેસે નહીં એનામાં.
પછી ઇફેક્ટ જ ના થાય. પછી કશું નહીં. એટલે ત્યાં સુધી પેલું પોતાની ઈચ્છા ઊભી થવી, પછી એવા પરિણામ ઊભા થવા, અને ત્રીજું સંજોગ ઊભા થવા. એ પેલું અંદરનું પોતાનું બંધ થાય છે કે ના મારે કશું જોઈતું જ નથી. પછી પરિણામે બંધ થતા જાય છે, પછી સંજોગો બંધ થતા જાય છે. દીપકભાઈ, આ જ્ઞાનીની દિનચર્યા છે, એમની સત્સંગ ને આ વાતચીત ને આ બધું જે છે આપણે નિરીક્ષણ કરીએ. હવે એ નિરીક્ષણ બધા જ કરે છે, પણ એમાંથી ધારણ કરવાની જે શક્તિ છે એ દરેકને ધારણ જુદું જુદું થાય છે. હવે એની પાછળ જેટલું ધારણ એનો આશય સમજાય જ્ઞાનીનો, એ એમાં એના માટેનો શું પુરુષાર્થ હોય કે કેમ કરીને આપણે વધુ સારી રીતે સમજી શકીએ? એક બે વસ્તુ નક્કી નિશ્ચય હોવો જોઈએ. જ્ઞાની લોકોના કલ્યાણ માટે જ હોય. એમની પ્રકૃતિ તો છે, પણ એમની ભાવના શું તો કે 100% કલ્યાણની જ છે. અને બીજું તો કે આપણા તરફથી એમનો દોષ જોવો નથી, એમને એક પણ નેગેટિવ જોવું નથી. એટલે એમ કોકને વળતા હોય ને તો આપણે સમજવું કે ના એ કંઈક ભલા માટે કહેતા હશે. ભલા તો લોઅર સ્ટેજ છે, ખરેખર આત્યંતિક કલ્યાણ માટે જ હોય એમનું. એવું આપણા તરફનો નિશ્ચય જ હોય, આપણે રજીસ્ટર. એ બીજું કંઈ જોવું જ નહીં. જેમ શ્રીમદ રાજચંદ્ર કહે છે ને, સનેપાત થાય તો જ્ઞાની જ્ઞાનમાં જ હોય. પ્રકૃતિને સનેપાત થાય, પોતે તો જ્ઞાનમાં જ હોય. દેહમાં પોતે હોય જ નહીં. દેહને ઝાડા ઉલટી થઈ ગયા હોય તો જ્ઞાની કઈ ઝાડા ઉલટી થયા કહેવાય? દેહને થાય, પોતે એમાં એકાકાર ના હોય. એવું આ દેહનું ઝાડા ઉલટી છે, એવું મનના ઝાડા ઉલટી હોય, વાણીના હોય, પોતે એમાં ના હોય. જે પોતે જેમાં વર્તે છે ને એ જ્ઞાની પદ છે એમનો. અને આપણી દ્રષ્ટિમાં એ કાયમ રહેવું છે કે ના એ પોતે જ્ઞાનમાં જ વર્તે છે. માટે હવે જ્ઞાન દશાવાળાનું કોઈ નેગેટિવ આપણાથી ના જોવાય. અને આપણે ક્યાં સુધી જોઈએ? હવે એ લોકોનું કરતાપણું છોડાવતા હોય અને આપણે કઈ જોઈએ આવું કરે છે. એટલે લોકોનું કરતાપણું છોડાવતા એ પોતે કરતા પદમાં સી રીતે હોઈ શકે? આપણે કાયમ રહેવું છે કે ના એ લોકોનું કરતાપણું છોડાવે, લોકોને વિતરાગ બનાવતા હોય તો પોતે તો કરતા પદમાં હોય જ નહીં, રાજદેશ પદમાં હોય જ નહીં. એટલે આપણે દ્રષ્ટિમાં રહેવું છે કે પોતે કાયમ આ જગાએ છે. જેમ આપણે નહીં કોઈક માણસને કહે ને આ તો જુઠ્ઠો માણસ, આપણે વ્યવહાર ફાવે નહીં આ માણસ સાથે, એટલે કયા આધાર પર એને જુઠ્ઠો કાયમનું આપણું સર્ટિફિકેટ આપી દઈએ છે. હવે એ તો માણસ સુધર્યો હોય કોઈ વખત. આ જેમ સંસારમાં કેવા આપણે લોકોને માટે સર્ટિફાઈડ કરી નાખીએ છીએ. પેલો તો જુઠ્ઠો, ના તો લુચ્છો, ના તો આ નાખો ખાવાનું કે છે, આ ખાધા વગર જશે જ નહીં, કંઈક આપવું પડશે ખાવાના. જાત જાતનું લોકો માટે અભિપ્રાય બેઠેલા છે. તો જ્ઞાની માટે જ્ઞાનમાં જ છે, એ જ રાખો. દાદાએ તો એટલે સુધી કહેલું કે આપણા મહાત્માઓ પણ કારણ જ્ઞાની તો ખરા જ ને. જ્ઞાની તો જ્ઞાનમાં જ હોય છે, પણ હવે આપણી દ્રષ્ટિમાં એવું હોય કે આપણે કંઈક રિલેટિવ વિઘ્નો હોય કે દૂર કરવા માટે કંઈક આપણે પ્રાર્થના કરીએ, આ વિધિ કરો, એ બધું પાછું શેમાં જાય? એ બધી આપણી કચાશમાં જાય. એ તમે મને એવી સમજણ આપો કે મારું આવી પડેલું ઉપાધિ સંભાવે નિકાલ કરી શકો, એવી સમજણ પાડો મને. એ જ જ્ઞાની પાસેથી લેવું જોઈએ. મને આ ખસેડી આપો, આ ઝાડુ મારી આપો, મારો કચરો જતો રહે અહીંથી, એવું કહેવાતું હશે? મને શક્તિ આપો અથવા મને ઝાડુ બતાડો ક્યાં છે, હું સાફ કરી નાખીશ, એવું કહેવાનું હોય ને. એના જેવી વાત છે. આપણે જ્ઞાની પાસેથી આટલું જ કે મને મોક્ષે જવા માટે આશીર્વાદ આપો, મોક્ષ સિવાય મારે કાંઈ જોઈતું નથી, આ છૂટવું છે છોડાવો. કારણ મોક્ષ દાતા છે. એટલે નહીં કે મહાવીર ભગવાનને પેલા 2 શિષ્યો ગૌશાળા બાળી મૂક્યા હતા, તો બધા શિષ્યો ભગવાન મહાવીર પાસે આવ્યા, ભગવાન બચાવો, આ આપણા શિષ્યોને બાળી મૂકે છે. ભગવાન શું કહેવું જોઈએ? હે બહુ કર્યું, કરી મૂકો એને, એવું કશું ના કર્યું. તો હું તો મોક્ષ દાતા છે, જીવન દાતા નથી કે છે. જ્ઞાની મોક્ષ દાતા કહેવાય. આ કેમ કરીને છૂટો, બંધનોમાંથી છૂટવાની દ્રષ્ટિ મેળવો તો તમારું કલ્યાણ થશે. બાકી પેલું બધું તો ભક્તિ છે એક જાતનું, મને વિધિ કરી આપો, મને આશીર્વાદ આપો, મારે માગે પગે લાગે, મારે માથે હાથ મૂકો, બધું એ આ વ્યવહાર છે ને આશીર્વાદ. એક જાતની ભક્તિ છે. એ ભક્તિ ખોટી પણ નથી, પણ એ ભક્તિ એક સ્ટેપિંગ છે. એમ કરતાં કરતાં સીધું જ્ઞાન કે જ્ઞાની ઓળખતો નથી, એટલે આ વચલા માધ્યમથી પછી આગળ વધશે. આપણે જ્ઞાની પાસેથી સમજણ મળે એ દ્રષ્ટિએ જ, એ હેતુથી જ આપણે જવું જોઈએ. અને બુદ્ધિ બધું ખોળ ખોળ કરે ને કે હવે મને તો કશું આપતા જ નથી, કોકને આપ્યા કરે છે, એ બધું બુદ્ધિને કરતું બેસી જાવ. આપણે ટાઈમ પાકશે તો મળશે. આપણે ભાવના રાખો, આપણે આ કષાયોમાંથી વિષયોમાંથી છૂટવું છે. મોક્ષ સિવાય કંઈ જોઈતું જ નથી.
જેને મોક્ષ સિવાય કંઈ જોઈતું જ નથી એને એવા ભેગા થાય મોક્ષ સિવાય કંઈ આપતા ના હોય એ ભેગા થાય જ કુદરતી. એટલે કુદરતનો નિયમ છે. આપણે કહે ને કે એ મને કરે એ કરતાં આપણી ભાવના આવી હોય તો કુદરત પછી લિંક ભેગી કરી આપે. અને આપણે એ જ રીતે કરવા માંગીએ છીએ.